જો મુક્ત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી નહીં આપતો ખાવા. મમ્મી ખાવા નહીં આપતી? આપી નહીં? આ કોણે આપી તાર? તો પછી હમણે નથી આપી તો હું કામ ના કરતી હોય બેટા? તો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો મારા તુલસી ધીરે ધીરે હવે ગ્રીન થવા લાગ્યા છે. મેં અંદર બીજ પણ નાખ્યા છે કે નવી તુલસી હવે ગ્રો થાય. હવે સમર ચાલુ થવાનો એટલે બીજ નાખીએ તો બીજ તુલસી નવી થાય. કોઈને જોઈતી હોય તો અપાય પણ. હે મુક્ત? તો આજે જો પાછળ હું બતાવું તમને. અમારા આ પેરનું ઝાડ છે, એમાં સરસ મજાના પાન ફૂટવાના તૈયારી છે. જો આવી રીતે પાન ફૂટશે હવે એટલે સરસ આખું ઝાડ ગ્રીન ગ્રીન થઈ જશે. હારીની ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે નેટ બાંધેલી છે. હવે આખું શિયાળો તો એમની એમ જ રહી. હવે ઉનાળામાં પ્રેક્ટિસ કરે તો સારું. ઘરમાં બધું જ કામ પડ્યું છે અસ્ત વ્યસ્ત. હવે કામ કરીશું. કચરો વરાય છે, હું કચરો જ વારું છું. બધું સાફ સુફ હવે કરું. આજે બહારનું વેધર જોઈએ આપણે કેવું છે. આજે ક્લાઉડી જ આગળનું વેધર છે, જે કે પાછળ આગળ સેમ જ વેધર હોય, ચેન્જ ના હોય. આગળનો વ્યૂ સારો લાગે એટલે હું આગળનો વ્યૂ લેતી હોઉં છું. જો સરસ મજાના પક્ષીઓ, ત્યાં સામે પોપટ. મારે એવરીડે હમણાંથી પોપટ આવે છે. ચકલીઓ, પોપટ એ બધું અહીંયા પક્ષીઓ સારું આવે છે. અને વેધર બહુ જ ઠંડુ છે. 8 ટેમ્પરેચર છે, ક્લાઉડી જ છે એટલે હમણાં ઠંડી છે. અને આખું વીક 2 વીક સુધી વરસાદ અને ઠંડુ જ વેધર રહેવાનું છે. તો ચાલો ફટાફટ કામ કરી લઈએ. અને અમુક તે જો આ કોક બોટલ લાવ્યા હતા. અમારી બધી જ પાણીની બોટલ હવે ખાલી 1 2 3 4 5 6 બોટલ રહી છે. 6 કે 7 બોટલ. બાકી બધી આમાં તોડીને ભરી દીધી. અહીંયા પાણી ઢોળી દીધું ને મારો નવાનો રૂમાલ હતો એ પણ ભીનો કરી દીધો. એની જે ઢોરાયું એટલે એનાથી એને લૂછી કાઢી. તો ચાલો હું કામ પતાવી લઉં, પછી આપણે કન્ટિન્યુ વિડીયો કરીશું. ગરમા ગરમ બ્રેડ પકોડા બને છે. સાથે અમારા ઘરે મેચ ચાલુ છે. મેચની મજા ચાલુ છે. અમે આજે મેચ જોતા જોતા વડાપાવ ખાઈશું. મેચ તમને નહીં બતાવીએ. શું કરસ તું? હરી મેં હરી જોવે છે મેચ. અમારે ચાલે છે મેચની મજા. આવો તમે પણ મેચ જોવા. હવે આજે જોઈએ છીએ મેચમાં કોણ વિન થાય છે. આમ તો ઇન્ડિયા જ થશે. ઇન્ડિયા વિન થવી જોઈએ. અહીંયા મુક્ત માટે બને છે સમોસા. હરી અને મારા માટે બ્રેડ પકોડા રેડી કર્યા છે. અમારે ફ્રોઝન રેડી સમોસા મળે છે, તો ખાલી ફ્રાય કરી દેવાના. છોકરાઓ મજા કરે છે અંદર. આજે સરસ મેચ રહેવાની છે. જો કે મને એટલો રસ નથી, પણ મારા જો આ બે જો 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 લડાલડ કરે છે. તો જો હરી બતાવે છે કશું. ગાઈસ, તમારે એકલું જવાનું હોય ને તો મને કંટાળો આવે. તો મેં વિડીયોઝ ને સોંગ મેં સેવ કરી રાખ્યા છે, તો મને સોંગ એ સોંગ સંભળાય. અમારી સાથે એન્જોય કરવા. નહીં મુક્ત બંધ થઈ ગયું? બફરિંગ ચાલુ છે. બફરિંગ કેમ એવું આવ્યું ટીવીમાં? તો ચાલો અમે ખાતા ખાતા એન્જોય કરીશું. તો મળીએ પછી. હવે થોડી વાર પછી બ્લોગ કન્ટિન્યુ કરીશું. તો જો આજે નિકુંજ મેગી બનાવે છે. મુક્ત શું કરે છે? મુક્ત એ મુક્ત હે ગીન ભાત આપીએ એના. વિશાલ અહીંયા ગાજર ને બધું સમારી દીધું છે. આજે અમારે બને છે મેગી. જો વટાણા ફ્રોઝન છે, સ્વીટ કોર્ન છે, અને નિકુંજે હે કાતર ડુંગળી લસણ બે નાખી દીધું. એટલે લીમડી ના
વિશાલ મેગી ચૂંટી પાડે છે. આ મરચા તો આટલા બધા લાયા. નિશિત ને કઈ તું આવી જા ચલ માર્કેટમાં. ઝીણા ઝીણા સમારજો. અમે એક્સ્ટ્રા ગ્રીન ચીલી પણ નાખીએ છીએ મેગીમાં કે થોડી ગ્રેવી વાળી મેગી બનાવીએ તો સબડકો લેતા ફાવે. ગ્રીન ચીલી વાળી તું નતો કદાચ. હા તે પાપડી લોટ બનાવ્યો રવિવારે જ. તે એકવાર તો ખાઈ લીધો તો એક ચમચ થઈ ગયો ને એટલો હતો. પછી ફરી સાબુદાણા પલાળે ને ફરી મેં તો મેગી મસાલાને અમે પાણીમાં ડાયલ્યુટ કરી દીધો છે એટલે એમાં પ્રોપર મિક્સ થઈ જાય અને પછી અમે નાખી દઈશું સીધા ગઠ્ઠા ના થઈ જાય એટલે. રેડી અમારા શાકભાજીની અંદર. એની અંદર અમે બટાકા પણ એડ કરીએ છીએ અને થોડી ગ્રેવીવાળી બનાવી છું એટલે સૂપ પ્લસ મેગી બનવાની છે આજે. આવું જો દરરોજ મેગી આવી ખાવા મળે તો બહુ જ મજા આવી જાય. લાસ્ટ ટાઈમે અમને આવી સરપ્રાઈઝ મળે કે આજે તમારે ખાવા બનાવવાનું છે તો અમે દરરોજ કંઈક ને કંઈક વેરાયટીવાળી ખાવા બનાવીએ. એટલે તમે ભગવાનને પ્રાર્થના કરો કે અમે દરરોજ સાંજે આવી સરપ્રાઈઝ મળે અને અમે દરરોજ કંઈક નવું નવી વસ્તુ બનાવીએ. શું કરવું છે? શું એમાં નથી પેલા કાચના બાઉલમાં કે આમાં મેગી બનતી હોય? ના, કાચના બાઉલમાં મોટા ઘરી બનાવડાવે છે એમાં. અને આમાં મેગી બનાવી છે. હા ચલો આમાં બનાવી દઈએ. તો જો અમારી શાક હજુ ચડે છે. ડીશ ધોઈ કાઢવાની છે ને. ધોઈ હું તો સુપર લઈ ગયો. ઓકે ઓકે ડન. થેન્ક યુ મનોજભાઈ. તો જો ગરમા ગરમ મેગી રેડી છે. નિકુંજે બનાવી છે. અમે બધા જ આજે સાથે ડિનર કરવા બેસી ગયા છે. નિકુંજે તો સૂપ લીધું છે, મુક્તે પણ. તો ચાલો મિત્રો હવે અમે જમી લઈએ, પછી વિડીયો કન્ટિન્યુ કરીશું. જમવાનો ટાઈમ થઈ ગયો છે, આજે થોડું લેટ થઈ ગયું છે એટલે જમીને પાછા વિડીયો કન્ટિન્યુ કરીએ. બુવાલો એને પેલા બુવાલો દૂધ આપી દઉં. એ આ મોટી બોટલ થી પીવા છે નિકુંજ. ના ભાવે અંતરજ જશે બધું. અંતરજ જાય બધું. અમુક વોમિટ કરે પેલું કર. તો જો આવી જાઓ. હરીને વેજીટેબલ નહીં ભાવતા હે ને હરી? હરી હા નિકુંજ ઢાંકી દો. મમ્મી તમે મને નાનપણથી જાણો છો. જાણો છો તો એ તો તમને નહીં ખબર. શું નહીં ખબર? મને વેજીટેબલ નહીં ભાવતો. નાનો હતો. તો ચાલો મિત્રો અમે જમી લીધું છે. હવે કાલે પાછો મંડે આવી ગયો. મંડે ટુ ફ્રાઈડે પાછી સ્કૂલ. સેટરડે સન્ડે ક્યાં પતી ગયો આ વખતે તો ખબર ના પડી. મને આજે થોડું બેગ દુખાવો છે બેગમાં, એટલે આજનો વ્લોગ તો બહુ સિમ્પલ ને એવો છે થોડો. પણ સાંજે થોડી મજા આવી કે નિકુંજ, વિશાલ પછી મુક્ત ને બધા સાથે ફેમિલી સાથે મેગી બનાવી અને એન્જોય કર્યું. આજે ડિનરમાં પણ અમે મેગી જ ખાધી છે. તો ચાલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય.